चलो बेटा नવો टॉपिक चालू करिए छे कैपेसिटर। कैपेसिटर એટલે એક સિમ્પલ મારા માટે કેપેસિટર નામ જ છે। હું થિયરી કે અત્યારે થિયરી મને નથી આવડતી, ચલો ભૂલી જાઓ, થિયરી હું ભૂલી ગયો છું, બરાબર। તો આપણે એમસીક્યુ કરવાના છે, અત્યારે આપણે એમસીક્યુ કરીએ છીએ। તો કેપેસિટરનો કયો ટોપિક યાદ રાખવાનો, હું અત્યારે તમને શ્રેણી સમાંતર શીખવાડીશ, પણ કેપેસિટરનું એક સાદું યાદ રાખવાનું। કેપેસિટર એટલે એવું સાધન કે જે વિદ્યુત ભારનો સંગ્રહ કરે, કે જે વિદ્યુત ભારનો શું કરે બેટા, સંગ્રહ। મારા માટે આટલી વસ્તુ છે, કેપેસિટર એટલે એવું સાધન કે જે વિદ્યુત ભારનો શું કરે બેટા, સંગ્રહ, બરાબર। હું આટલું યાદ રાખું। હવે આમાં બે જોડાણ આવે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। શ્રેણી એટલે આમ લાઈનમાં આવે। હવે જો તમે આ મુદ્દા યાદ ન રાખો બેટા, તો ઉપરથી ભગવાન આવીને પણ તમને એમસીક્યુ શીખવાડે તોય આવડે નહીં। આ મુદ્દા યાદ ન રાખો તો આપણે અહીંયા બે દોરો છે, બે ત્રણ નથી દોરવા, થોડોક ટાઈમ બગડે। બે આ લાઈનમાં જોડાયેલા છે, જોજો આ બધા કેવા જોડાયેલા છે, લાઈનમાં। આ બધા લાઈનમાં જોડાયેલા છે કેપેસિટર। તો આ લાઈનમાં જોડાયેલા છે એટલે એને એનું શ્રેણી જોડાણ કહેવાય, શ્રેણી જોડાણ। અને ઉપર નીચે છે, એકબીજાની સાથે સામસામે છે, તો આને એનું સમાંતર જોડાણ કહેવાય। એનું શ્રેણી જોડાણ થાય, આ એનું સમાંતર જોડાણ થાય, આ એનું શ્રેણી જોડાણ થાય, એનું સમાંતર જોડાણ થાય। કેપેસિટર છે, કેપેસિટરને સંકેતમાં સી વડે દર્શાવાય, સી। કોના વડે દર્શાવાય? સી વડે, બરાબર। તો શ્રેણીનું સૂત્ર યાદ રાખવાનું, અવરોધ કરતા ઊંધું આવે। થિયરી આપણે અત્યારે યાદ કરવાની જ નથી, કારણ કે એ તો છેલ્લે તો આ સૂત્ર જ સાબિત કરીને આપે, છેલ્લે તો આ સૂત્ર સાબિત કરીને જ આપે। તો સૂત્ર શું આવે આનું છેલ્લું? આમ જો, શ્રેણીમાં આવે 1/c, બે જેવું વિચારો તો 1/c1 પ્લસ 1/c2, અથવા અમુક વાર જલ્દી દાખલો કરવો હોય તેના માટે સૂત્ર આપણે શું કરીએ, ચોકડી ગુણાકાર લઈ લઈએ, આમથી આમ। તો c2 પ્લસ આ બાજુ આ જાય તો c1 છેદમાં c1 c2, ને આ 1/c એટલે c લખો તો આમ થાય c1 c2 છેદમાં c1 પ્લસ c2, આ શ્રેણીમાં। અને આમાં સમાંતરમાં આવે તો c ઇઝ ઇક્વલ ટુ c1 પ્લસ c2। આમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી, યાદ રાખજો। આ લાઈનમાં છે, તો જો બેટરી સાથે તમે જોડો તો હું કેવી રીતે યાદ રાખું ખબર? અહીંયા જો કદાચ બેટરી છે, આમ આખું નથી દોરતો પણ આટલો ભાગ દોરું છું, આ બેટરી છે, આમાંથી વિદ્યુત ભાર આવ્યો તો અહીંયા જે વિદ્યુત ભાર આવે બધાને મળે, એટલે દરેક પરનો વિદ્યુત ભાર સમાન। લાઈન એકમાં છે એટલે અહીંયા શું આવે, આ પહેલો મુદ્દો તમારો, એનો પછી બીજો મુદ્દો, ગમે તે હોય ક્યુ સમાન, ભૂલાવું ન જોઈએ। હમણાં હું તમને આકૃતિવાળો જ દોડવાનો છું દાખલા, એમસીક્યુ, તમારે આ બે સૂત્રોની જ જરૂર પડશે। આમાં ક્યુ સમાન, સમાંતરમાં યાદ રાખજો, ગમે તે હોય, અવરોધ હોય કે કેપેસિટર હોય કે ઇન્ડક્ટર હોય, બરાબર, કે બેટરી હોય, બધા માટે સમાંતરમાં તો વીજ સમાન થાય, એ ભૂલ ન થાય, વીજ સમાન થાય। આમાં બધાના વોલ્ટેજ અલગ અલગ, વી જુદા જુદા, વી જુદા જુદા, તો વી જુદા જુદા, તો વી બરાબર v1 પ્લસ v2। આમાં વિચારો, ચલો આ બેટરી અહીંયા મેં જોડેલી છે એવું વિચારો, એટલે આમ પરિપથ પૂર્ણ નથી કરતો, આ જોડેલી છે, તો અહીંયાથી ક્યુ વીજભાર આવ્યો, તો અહીંયા કેટલા ભાગમાં વહેંચાઈ જાય, બે ભાગમાં। તો અહીંયા કોણ જુદા જુદા, ક્યુ જુદા જુદા, ક્યુ જુદા જુદા, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ q1 પ્લસ q2, ક્યુ ઇઝ ઇક્વલ ટુ q1 પ્લસ q2। આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ। દાખલા માટે આ બે મેઇન વસ્તુ છે। શ્રેણીમાં અવરોધનું ઊંધું c બરાબર c1 c2 છેદમાં c1 પ્લસ c2, કેપેસિટરમાં c બરાબર c1 પ્લસ c2, આમાં c બરાબર શ્રેણીમાં c બરાબર c1 c2 છેદમાં c1 પ્લસ c2, આમાં c બરાબર c1 પ્લસ c2 શ્રેણી માટે।
સોરી સમાંતર માટે, શ્રેણી માટે આટલું યાદ રહેવું જોઈએ. કેપેસિટરની વાત કરું છું. કોની વાત કરું છું? કેપેસિટર. હવે તમને બધી આકૃતિ આપી છે. ધીમે ધીમે આપણે શ્રેણી સમાંતરના જોશું. તો પહેલો કંઈક તમારો 76મો MCQ છે. 76મો, બરાબર. 76મો MCQ છે. તો C1 અને C2 કેપેસિટર ધરાવતા બે કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? બે આપેલા છે, C1 અને C2, અને એનું જોડાણ કીધું છે તમને શ્રેણીમાં. તેનું સમતુલ્ય કેપેસિટન્સ કીધું છે. સમતુલ્ય કેપેસિટન્સ હમણાં ઉપર થિયરી આવી ગઈ. જો C1 C2 છેદમાં C1 પ્લસ C2. આમાં તમે બધા બહુ વિચારો, આમાં કંઈ જ વિચારવાનું છે નહીં, બરાબર. 76મો પછી ડાયરેક્ટ આવી જશે તમારે 83મો. કયો બેટા? 83મો. શું કે 83મો? જુઓ, 10 માઇક્રોફેરાડેના, ધ્યાન આપજો, 10 માઇક્રોફેરાડેના 10 કેપેસિટર છે. 10 માઇક્રોફેરાડના 10 કેપેસિટર છે. આ કેપેસિટરોની મળતા મહત્તમ અને લઘુત્તમ કેપેસિટરનો ગુણોત્તર શોધો. આ બહુ મસ્ત છે. જો 10 માઇક્રોફેરાડના 10 કેપેસિટર, તો સી મેક્સિમમ મહત્તમ કેપેસિટન્સ, પેલા મહત્તમ છે, હા, અને સી મિનિમમ કેપેસિટન્સ નો ગુણોત્તર શોધો એમ તમને કીધું છે. મેક્સિમમ અને મિનિમમનો શું શોધો? ગુણોત્તર. મેક્સિમમ અને મિનિમમનો શું શોધો? ગુણોત્તર. તો સર કઈ રીતે મળે? મેક્સિમમ એટલે અહીંયા એક મુદ્દો હજી આવે. આ કેવા છે? આ કેવા છે? 1/c, વ્યસ્તનો સરવાળો, બરાબર. તો આ વ્યસ્તનો સરવાળો, તો વ્યસ્તનો સરવાળો આ ડાયરેક્ટ સરવાળો છે. તો વ્યસ્તનો સરવાળો હોય એમાં ધ્યાન રાખજો કે સી નાનો થાય, સમતુલ્ય કેપેસિટન્સ નાનો થાય, અને સીધો સરવાળો હોય તો સી કેવો થાય? મોટો થાય. ખબર ન પડી. ચલો એકવાર આ મુદ્દો આમાં ચેક કરી લઈએ, બરાબર. પહેલાં હું શેમાં જોડું છું? શ્રેણીમાં, એટલે ભૂલ ન થાય. શ્રેણીમાં એટલે 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ, આવું કેટલી વાર લખવાનું? 10 વાર. 1/c10, 10 વાર લખવાનું, કારણ કે 10 કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડ્યા. 1/10 પ્લસ 1/10 પ્લસ ચાલ્યા કરે પ્લસ 1/10. તો આ ખબર તમને, ચલો પછી સમજાવું. 1/10, તો આવા કેટલા હતા? 10. તો 10/10, તો આ કેટલો થાય? 1/1. તમારો સી આવ્યો 1. હું એને શ્રેણીમાં જોડું તેનો કેપેસિટન્સ કેટલો આવ્યો? 1, બરાબર. અને હું એને સમાંતર જોડું તો C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ અપ ટુ પ્લસ C10, 10 સુધી. તો C1 બધા 10 જ છે. 10 પ્લસ 10 પ્લસ અપ ટુ કેટલી વાર? 10 વાર. તો 10 વાર તો 100. હા, એકમ લખતા જાઓ. તો આ માઇક્રોફેરાડે, માઇક્રોમાં છે ને, હા, માઇક્રોફેરાડે. તો આ સી. તો વિચારો આ શું કહેવાય? 1 આવ્યો. આ કેટલો આવ્યો? 100. તો આ સી કેવો થઈ ગયો? મેક્સિમમ. આ સી કેવો થઈ ગયો? મિનિમમ. તો આપણે તો સી મેક્સિમમના છેદમાં સી મિનિમમ શોધવાનો છે. તો 100/1 તો કેટલો થાય? 100. દાખલો પૂરો. હવે આમાં ગમે તે રીતે આપે. અમુક વાર એમ કે ભાઈ આમાંથી 5 શ્રેણીમાં જોડ્યા, પછી 5 સમાંતર જોડ્યા, પછી એ બેને ભેગા કરે. આપણે ના થયું લેવા દે, પણ આ એક ક્લિયર થવું જોઈએ, બરાબર. આ 83માં પછી લાઈનમાં શ્રેણી સમાંતર જ બધા લેવું છું. પછી છે 85માં 85. તો 85માં આવી રીતે આકૃતિ આપેલી છે તમને. એક આમ છે કેપેસિટર, પછી બીજો કેપેસિટર, પછી આ બી, આ છે 20 માઇક્રોફેરાડે અને આ છે સી. બે કેપેસિટર છે, આ 20 અને આ સી. બે કેવા છે? શ્રેણીમાં. તમને સમતુલ્ય કેપેસિટન્સ આપી દીધો છે. સમતુલ્ય
કેપેસિટન્સ એ તમને આપેલો છે 15 માઇક્રોફેરાડ. હું એક કામ કરું છું, મારી સરળતા માટે આને હું C1 લઈ લઉં છું. આ C1 મારા માટે, તો નાના છોકરાને ખબર પડે તો આ C2 થાય. આ મારા માટે C1 તો આ C2 થાય, આ C1 તો આ C2 થાય. કેટલા માઇક્રોફેરાડે કીધા છે મેં? 20 માઇક્રોફેરાડેનો આ છે. આ તમને આપ્યો નથી એટલે તમને કીધું છે આ C1, ચોપડીમાં C છે પણ આ C1 તમને શોધવાનું કીધું છે. અને સમતુલ્ય કેપેસિટન્સ તમને આપી દીધું છે 15 માઇક્રોફેરાડે. સમતુલ્ય આપી દીધું, શ્રેણીમાં છે, સમતુલ્ય આપ્યું. શ્રેણી માટે, બે શ્રેણી માટે સૂત્ર શું આવે? પરિણામી C ઇઝ ઇક્વલ ટુ C1 C2 છેદમાં C1 પ્લસ C2. C આપેલો છે 15. 15 બરાબર C1 ગુણ્યા 20 છેદમાં C1 પ્લસ 20. બરાબર? તો આ થાય 15 C1 પ્લસ 15 દુ 30 એટલે 300 બરાબર 200 C1. અને આ બાજુ લઈ જાઓ તો 300 બરાબર 5 C1. તો C1 ઇઝ ઇક્વલ ટુ 300 છેદમાં 5, 15 6 50 30 એટલે C1 બરાબર 60 માઇક્રોફેરાડે. આ ખરેખર મારે કરાવવાનું જ ન હોય, આ તમને ખબર અમુક નથી પડતી એટલે કરાવું છું. બરાબર? પછી આવશે હવે મારો MCQ જે મારે કરાવવાનો છે 88માં. અહીંયા કરું છું 88માં. આમ છે આમ છે A B C D P Q અને આ બી જ કહેવાય, આ બી જ કહેવાય. અહીંયા બધે કેપેસિટર છે. હું પૂછતો નથી કારણ કે એમાં ટાઈમ નથી બગાડતો. આ બધે કેપેસિટર છે અને આ બધાનું મૂલ્ય 3 માઇક્રોફેરાડે છે. અહીંયા બધે જ કેપેસિટર છે. આ બધા જ કેપેસિટરનું મૂલ્ય 3 માઇક્રોફેરાડે. તો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બુદ્ધિ ચાલવી જોઈએ. આ બધા 3 છે. હું એક કામ કરું, ચલો આ પણ 3, આ પણ 3, આ પણ 3, આ પણ 3. બધું એક સાથે ન થાય. એટલે પહેલાં છે ને આપણે એક ભાગ લઈ લેવાનો. અહીંયા જો આવ્યો આટલો ભાગ પકડી લો સાઈડમાં, એટલે આમ થાય. આ કેટલો? 3. દોડતો નથી, સમજી જવાનું. આ 3, અહીંયા પણ 3, આ પણ 3. તો આ બે કેવા થયા? શ્રેણીમાં. આમ આ બે બિંદુ અહીંયાથી આમ, આ બે બિંદુ કયા હતા? આને કહી દો A અને P. તેની વચ્ચે આ બે છે. સર અહીંયા એ છે પણ આ કોમન તાર છે એટલે તમે અહીંયા પણ એ લખી શકો. તો આ બે કેવા થયા? શ્રેણીમાં. તો શ્રેણીમાં એટલે અવરોધ નથી, કેપેસિટર છે. શ્રેણીમાં એટલે ડાયરેક્ટ પેલું સૂત્ર યાદ રાખવાનું, C ઇઝ ઇક્વલ ટુ C1 C2 છેદમાં C1 પ્લસ C2. 2નો ગુણાકાર ભાગ્યા 2નો સરવાળો. તો 3 તેલી 9 છેદમાં 3 ને 3 6. તો 9 છેદમાં 6. તો 9 છેદમાં 6 કેટલા થઈ ગયું? સર ભૂલી ગયા? મને એવું લાગે શું ભૂલી ગયો. સીધું મને એટલું ખબર પડે, બે સરખા હોય ને અડધા કરી દેવા. 9 છેદમાં 6 એટલે થાય તમારે 3 તેલી 9 છેદમાં 2 આવે એટલે 1.5. આ બેનો થાય જવાબ 1.5. કેલ્સીથી કરી નાખજો. 3 ગુણ્યા 3 છેદમાં 3 વત્તા 3 9 છેદમાં 6 એટલે આ આવે 1.5. એ જ રીતે આ નીચેના બે એક લાઈનમાં છે. જો એક લાઈનમાં વચ્ચે કઈ છે જ નહીં, સીધા એકબીજાના હાથ પકડીને ઊભા છે. વેલેન્ટાઇન આવ્યો ને, એકબીજાના હાથ પકડીને ઊભા જ જોવાયેલા. તો આ પણ થઈ જાય કેટલો? 1.5. આ રીતે પછી ડાયરેક્ટ ખબર પડવી જોઈએ કેપેસિટર છે. ભલે 3 ને 3 ગુણ્યા 3 3 તેલી 9 છેદમાં 6 એટલે 1.5 એટલે 1.5. એટલે આનો હવે સમતુલ્ય દોરો તો આમ થાય. આ જે A અને P છે તેના ઉપરના ભાગમાં 1.5 આ બેના જગ્યાએ, અને આ નીચેના ભાગમાં 1.5 આ બેના જગ્યાએ.
પણ હવે આ બે કેવા થયા? આ બે 1.5 1.5 કેવા થયા? સમાંતર. તો સમાંતર થાય તો બેનો સરવાળો, તો પરિણામી E અને P વચ્ચે બેનો સરવાળો 1.5 વત્તા 1.5, તો આ તો થઈ ગયા તમારા 3. ટૂંકમાં આ જે આખી આકૃતિનું આપણે આ શું કર્યું? સોલ્યુશન કર્યું કહેવાય. આ આકૃતિનું મેં આ સોલ્યુશન કર્યું કહેવાય કે આ બે પહેલાં શ્રેણીમાં તો 1.5, આ બે શ્રેણીમાં તો 1.5, તો આ બે બિંદુઓની વચ્ચે છે, આ બે બિંદુઓની વચ્ચે છે. આમ જો આવ્યા તો આ બે કેવા થઈ જાય? સમાંતર. તો 1.5 1.5 તો કેટલો થયો? 3. તો જેવી આ પરિપથ છે એવું જ હશે. A P Q અને આ B, આ A P Q અને આ B છે. હવે આના જગ્યાએ કેટલું આવ્યું? આપણે આખા ઉપર સાબિત કર્યું આ બધું. જો તો AP આખા પરિપથના જગ્યાએ કેટલું આવ્યું? આ 3. આ કેટલું આવ્યું? 3. એટલે અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ 3. તો બેટરી રચના એવી જ છે, તો આ પણ 3 થાય. અને આ બેની વચ્ચે પણ આ જ છે, તો એ પણ 3 થાય. 3 3 3 3 3 3 3 પાછા કેવા આવ્યા? સમાંતર, સોરી શ્રેણીમાં. તો શું આવશે? 1/c. ખબર ન પડે તો આમ કરી દેવાનું, 1/c1 + 1/c2 + 1/c3. હવે અહીંયા લોચો મારો તેનું કાંઈ ન થાય. શ્રેણીમાં હોય તો 1 આવે, સમાંતર હોય તો ડાયરેક્ટ સરવાળો. શ્રેણીમાં તો વ્યસ્તનો સરવાળો, સમાંતર હોય તો સીધો સરવાળો. 1/3 વત્તા 1/3 વત્તા 1/3. તો આ થાય 3/3, એટલે થઈ જાય 1/1. C આવ્યો 1 માઇક્રોફેરાડ. મારે તમને જે મેન સમજાવવાનું હતું ને એ કયું હતું ખબર? જેને કેમ વિશ્લેષણ કર્યું આપણે, બરાબર? કેમ એને નાનું કરતા ગયા, સંક્ષિપ્ત કરતા ગયા. આ પરિપથને જો, આ બે શ્રેણીમાં તેનો 1.5 કર્યો, આ બે શ્રેણીમાં, આ બધું મેં બતાવ્યું. પણ પરીક્ષામાં તમારે ડાયરેક્ટ કરવાનું. હવે આ જ દાખલો પરીક્ષામાં ડાયરેક્ટ પૂછ્યું હોય તો હું કેવી રીતે કરું? ચલો હું ડાયરેક્ટ કામ કરું. આ બધા 3 3 છે, તો હું કેવી રીતે કરું? જો પરીક્ષામાં દાખલો મારે પૂછે તો 3 ને 3 સીધો શ્રેણીમાં, એટલે વ્યસ્તનો સરવાળો તો 1.5, 3 ને 3 વ્યસ્તનો સરવાળો 1.5. આ બે કેવા? શ્રેણીમાં, તો સરવાળો કેટલો આવ્યો? 3. આનો કેટલો થાય? 3. આનો કેટલો થાય? 3. આ 3 આ 3 આ 3 3 3 3, તો સોરી વ્યસ્તનો સરવાળો તો 1/3 1/3 1/3, તો 3/3 3 3 3, તો 1. પરીક્ષામાં મને આટલી વાર લાગે હાથ કરતા. પરીક્ષામાં તો સ્પીડ જોશે જ, નકર MCQમાં ટાઈમ ઘટશે. બોર્ડવાળા તમને એમ નથી કહેતા કે 2 કલાક 3 કલાકમાં MCQ ને બધું સોલ્વ, એવું કહેતા હોત તો સારું હતું, પણ એવું કહેતા નથી. પછી ધીરે ધીરે આગળ જઈએ આપણે. પછી એક આપ્યો છે 103. કયો આપ્યો છે? 103. 2 મિનિટ. 76 કર્યો, 76 85 83 88 ક્રેડિટ કરવા પડશે ને. હવે કર્યો 103. 103 કેટલો? 3 103 કેટલા? 3 103. શું આવે 103 આકૃતિ દોરું જો. એટલે આ થાય C C C C C.
આમ છે બેટા સી 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 આટલું બધું. હવે સી 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 આ બધા કેપેસિટર છે આ એ અને બી. તમને એમ કીધું છે કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. બરાબર. હવે આને થોડુંક તમારા માટે થોડુંક બે ભાગ છે આના. જો એક આ ભાગ અને એક આ ભાગ, આનો સમતુલ્ય અને આનો સમતુલ્ય. હવે આ બે કેવા છે? શ્રેણીમાં. શ્રેણીમાં આવે એટલે વ્યસ્તનો સરવાળો. ડાયરેક્ટ કરતાં શીખો, અડધું કરી દેવાનું. બે સરખા હોય ને વ્યસ્ત, હું ડાયરેક્ટ કરતાં શીખવાડું છું. જો ખબર ન. હવે આ બે સી સી છે, દર વખતે લાંબુ લાંબુ ન કરવાનું હોય. સૂત્ર તમારું શું હતું? આવ્યું સૂત્ર સી ઇઝ ઇક્વલ ટુ C1 C2 છેદમાં C1 પ્લસ C2. તો સી સી એટલે સી ગુણ્યા સી છેદમાં ટ્વાઇસ સી. તો સી સી ગયા તો C/2. હું શું યાદ રાખું કે બે સરખા હોય ને અને કેપેસિટર છે, અવરોધમાં ઊંધું થાય. અત્યારે કેપેસિટર કરીએ છીએ, કેપેસિટરમાં આ બે શ્રેણીમાં છે, આ બે શ્રેણીમાં છે, કેપેસિટરમાં આ બે શ્રેણીમાં છે, આ બે કેપેસિટરમાં શ્રેણીમાં છે. તો શું કરવાનું? અડધું કરી દેવાનું, કારણ કે વ્યસ્તનો સરવાળો આવે. એ યાદ રાખો ટૂંકમાં થાય, નકર તમારે દર વખતે આ ગણવા બેસવું પડે. આ રીતે દર વખતે આવું ગણવું પડે તમારે. બરાબર. તો આ બે અડધું. તો જો ડાયરેક્ટ કરું છું અહીંયા ડાયરેક્ટ કરું છું, કારણ કે ક્યાં સુધી તમે લાંબુ કરશો બેટા? કારણ કે આ તમને કે આના 5 માર્ક્સ ન મળે. તો ક્યાં સુધી થાય બોલો? આ બે શ્રેણીમાં. તો સીધું ડાયરેક્ટ કરું તો આ બેની જગ્યાએ C/2. એ જ રીતે જો આ બે લાઈનમાં છે, વચ્ચે કઈ છે જ નહીં, આ બેની વચ્ચે જો, તો આ બેની જગ્યાએ C/2. હવે આ એટલે આ અહીંયા લઈ લો, ચલો એક્સ લઈ લો, આ વાય લઈ લો. તો એક્સ અને આ વાય, એક્સ અને વાય. તો ઉપર C/2, વચ્ચે સી. ભાઈ છોકરાનો રોવાનો અવાજ આવે, ઘરમાં 4 છોકરા છે, બરાબર. આ C/2. આ 3 સમાંતર થઈ ગયા. 3 સમાંતર થઈ ગયા. તો કેપેસિટરમાં સમાંતરનું શું આવે? 1/C/2 પ્લસ 1/C પ્લસ 1/C/2. હું ડાયરેક્ટ કરી શકું. બરાબર. આ શું કરું છું? જો મારે પોતે ખુદને અવરોધ અને કેપેસિટરમાં લોચો પડે છે. કેપેસિટર એટલે કેપેસિટરમાં શું આવશે? સી ઇઝ ઇક્વલ ટુ પરિણામી સી લઈ લઈએ, પરિણામી સી, આનો પરિણામી. તો આમાં સી છે એટલે એક કામ કરું, સી ડેશ કહી દો આ પહેલા ભાગને. તો સી ડેશ ઇઝ ઇક્વલ ટુ C/2 પ્લસ C/2. આ તમારા માટે લખું છું. અડધો અડધો આખો, આખો ને આખો 2 એટલે થઈ જાય 2C. અડધો 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 અડધાનો સરવાળો આખો, આખામાં આખો ઉમેરો તો બમણો 2C. C/2 C/2 લસા લેવો પડે પછી આમાં. આવી રીતે અમુક ભાગ જલ્દી થાય 2C. બરાબર. હવે આ ભાગને જુઓ, આ ભાગને તો આ ભાગને ધ્યાનથી જોશો તો મારા દીકરાઓને યાદ આવે, આ અહીંયા જે કેપેસિટર દોર્યા ત્યાં અવરોધ દોડ નાખો તો વિસ્ટન બ્રિજ થાય. વિસ્ટન બ્રિજ. કયો બ્રિજ થાય? વિસ્ટન બ્રિજ. તો વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે, ચેક કરો. આ સી, આ સી, આ સી, આ સી, ગુણોત્તર લઈ લો C/C. આ બાજુ ગુણોત્તર લઈ લો C/C. આ બેનો ગુણોત્તર બરાબર આ બેનો ગુણોત્તર થવો જોઈએ. તો C/C C/C. તો ગુણોત્તર કેટલો આવ્યો? 1/1. તો આ વિસ્ટન બ્રિજ સંતુલનમાં કહેવાય. તો વચ્ચેના ભાગમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી, એટલે વચ્ચેનો ભાગ શું કરી દેવાનો? ઉડાડી દેવાનો. એટલે આપણી આ આકૃતિ છે. આ મેં કર્યું, આ બેનો ગુણોત્તર, આ બેનો ગુણોત્તર C/C છેદમાં C/C. આપણે આવી રીતે R1/R2 અને R2/R1 ને R3/R4 બરાબર સરખો આવે તો વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય, ને સંતુલનમાં હોય તો વચ્ચેથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. એટલે આ છે પણ નથી, એવું સાબિત કર્યું. તો આ બેનો ગુણોત્તર 1 આવ્યો. આ બેનો ગુણોત્તર અવરોધના જગ્યાએ કેપેસિટર લેવાના. આ બેનો ગુણોત્તર 1 આવ્યો. આ બેનો ગુણોત્તર 1 આવ્યો. તો કેટલો થાય? 1 1. બંનેનો ગુણોત્તર સરખો આવ્યો એટલે વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે. એટલે વચ્ચેનો કેપેસિટર છે, આ સરખા છે એટલે ચારે ચાર બાજુ એટલે આ ઉડી જાય. એટલે આપણી આકૃતિ આવી ન રહે, આપણી આકૃતિ આવી થઈ જાય. XY, આ એક્સ દેશ અને આ વાય દેશ રાખો. ચલો બરાબર. તો આ નીકળી ગયો. તો અહીંયા સી, અહીંયા સી, અહીંયા સી, અહીંયા સી, આમ થયું. આ નીકળી જાય એટલે
તો આ CC બે કેવા છે શ્રેણીમાં, તો અડધું કરી દેવાનું C/2. CC બે કેવા છે શ્રેણીમાં, તો અડધું કરી દેવાનું C/2. અને હવે આની જગ્યાએ આવી ગયો C/2, આની જગ્યાએ આવી ગયો C/2. બે સમાંતર છે, સમાંતર એટલે આમ x ડેશ y ડેશ. આ કેટલો C/2, આ બેની જગ્યાએ આ C/2. આ બે સમાંતર, બેનો સરવાળો અડધો અડધો આખો એટલે આ C આવ્યું. એટલે આમ થાય આ A, તો આ આવ્યો 2C અને આ આવ્યો C. આ આવ્યો, આનો આખો આવ્યો 2C અને આનો આખો આવ્યો C. આનો આખો કેપેસિટન્સ આવ્યો 2C અને આખો કેપેસિટન્સ આવ્યો C. બરાબર, સમાંતર છે. સમાંતર એટલે ખબર આવું હવે સરખું નથી તો અડધું ન થાય. સોરી સમાંતર ક્યાં? આ બે કેપેસિટર શ્રેણીમાં છે તો અડધું ન થાય. તો સૂત્ર પેલું 1/C પરિણામી ઇક્વાવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/2C બાય 1/C વ્યસ્તનો સરવાળો. તો લસા લઈ લો તો અથવા બે હોય તો ડાયરેક્ટ CQ બરાબર, બેનો ગુણાકાર 2C ગુણ્યા C છેદમાં બેનો સરવાળો 2C પ્લસ C. તો 2C² બાય 3C, C એ ઉડી જાય તો 2C/3. આ દાખલો ચલો આ 1 માર્ક્સમાં ન પૂછાય, આ મોટી એક્ઝામમાં 3 કે 4 માર્ક્સમાં પૂછાય, પણ અંદર છે શ્રેણી સમાંતરનો એટલે મેં કરાવ્યો. બહુ જ મસ્ત દાખલો જુઓ, ખબર પડે છે. ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.